હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો ને. હા, મજામાં ને તો મજામાં રહેવું પડશે, કારણ કે જિંદગી છે ને પતંગના દોરા છે, ક્યારે કટ થઈ જાય કંઈ ને કંઈનો કહે, હંમેશા મોજમાં ને મોજમાં જ જિંદગી છે. તો ફાઇનલ મિત્રો, આજે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને તમને બધાને એમ થતું હશે કે ક્યાં જવાનું હશે તૈયાર થઈને એમ. તો આપણે છે ને પૂજામાં જવાનું છે, તો આગળ વ્લોગમાં પણ બના રહેજો. તો અત્યારે તો તડામાર છે એટલે બહુ જાજી જગ્યા આપણે વ્લોગ નથી લેવાનું, તો આપણે મળીશું નેક્સ્ટ આગળ વ્લોગમાં. દાદાના ચરણમાં પધરાવી દીધી, પછી ચમચી પાછી પાણીના વાટકાની અંદર રાખી દેવાની, ડાબા હાથની અંદર ચોખાના દાણા રાખવાના, બંને વ્યક્તિઓએ જમણો હાથ છે ઉપર ઢાંકી દેવાનો, આંગળી આંગળી અંગૂઠે અંગૂઠો સંપૂર્ણ. જો જગદીશભાઈ ભાઈ કોઈ એવી રીતે થાકી જાવ બધા થોડાક બેસો. હરિ ઓમ ઓમ પર સરબંધો એ ખાલી ચોખા જ રાખવાના છે, ફૂલ કોઈ રાખવાનું નથી. હરિ ઓમ અહીંયા ધ્યાન રાખવાનું એટલે ખબર પડે કઈ રીતે શું કરવું હોય. હરિ ઓમ પર સરબંધો એ ભૂતા ભવ સંસ્થિતા એ ભૂતા વિઘ્ન કરતા રામે નશ્યંતો શિવાભ્રયામ ભૂતાની વિસાજા સર્વતો દિશા સર્વે શ્યામ વિરોધેના પૂજા કર્મ શુભારંભે. જમણા હાથની અંદર ચોખાના દાણા લઈ લેવાના, ચારે દિશાની અંદર છટી જાવ. ચતુર્દિશાયામ વિકીરયેત, ખાલી ભાઈઓએ ડાબા પગની બેની જમીનારે 3 વખત પછાડવાની છે, બેનોએ 3 વખત તાલી પાડવાની છે. એમ નહીં ચાલે ભાઈ. હાલો આ જો ભાઈ, આ તમારા પ્રમુખ કરે ને 3 વાર પછાડો. રોગ ભય અને શત્રુ નાશનમ, બેનો 3 વખત તાલી પાડી લેવાની. પછી બંને પોતપોતાના પાણીના વાટકાની અંદર વચ્ચેની 2 આંગળી બોડી, 2 આંખે જલની વંદના કરી જવાની. નેત્રો કરણયોદ સ્પર્શ, આંખે અને કાને પાણી અડાડો, આંખથી સારું જોવું અને કાનથી ભગવાનના મંત્ર સાંભળો. હાથની અંદર ફૂલ ચોખા રાખવાના. દક્ષિણ દિશાની અંદર ભૈરવ દાદાનું સ્મરણ કરી જવાનું. જય ભૂદાનામ વિદો વિસિગાસ ગબર્દિના દેખા ગોજસ્ત્રયો જને વદનવાની ધનમસી. આ દિશાની અંદર પધરાવી દો. ભૂર્ભુસુ ભૈરવાય નમો નમઃ. સકલો ઉપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ. બે હાથ જોડી ભૈરવ દાદાને નમસ્કાર કરી જાવ. નમસ્કાર નમસ્કરોમિ. હાથની અંદર પુષ્પ અને ચોખાના દાણા લઈ લેવાના. આ દિશાની અંદર હનુમાનજી મહારાજનું સ્મરણ કરી જવાનું. હરિ ઓમ હનુમંત સ્મરણમ મનોજવમ ઋતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠ જમવાનર યોગમુખ્યમ શ્રી રામદૂતમ શરણત્વ મધ્યે. રામદૂતાય મરગડ મરગડાય વીર હનુમંતાય નમો નમઃ. સકલો ઉપચારાર્થ ગંધાક્ષર પુષ્પાણી સમર્પયામિ. પગે લાગી જાઓ, હનુમાનજી મહારાજનું સ્મરણ કરી જાઓ. પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કરોમિ. હાથની અંદર ફૂલ ચોખા રાખવાના. સૂર્યનારાયણ ભગવાનનું સ્મરણ કરી જવાનું. હરિ ઓમ કૃષ્ણેન્દ્ર વર્ધમાનો નિવેશન્ન વર્ધમર્ત્યંચ હિરણ્યયેન સવિતારથેન દેવો જાતિ ભુવનાની પશ્યન્ન. રામ હ્રીમ રોમ સ સૂર્યનારાયણાય નમો નમઃ. સકલોપચારાર્થગંધાક્ષર પુષ્પાણી સમર્પયામિ. બેનો ફૂલ ચોખા પધરાવી અને સૂર્યનારાયણ ભગવાનને દુખણા લઈ લ્યો છે. હાલો જી, સૂર્યનારાયણ કેવા દુખણા લે છે જોઉં. સૂર્યનારાયણ ભગવાનને બેનોએ પગે લાગવું હોય તો કઈ રીતે લાગવું તમને સમજાવું છું. બેનોએ ખાલી પગે લાગવું પુરુષો ગોળે એવું નથી, માફ કરજો, પણ સૂર્યનારાયણ ભગવાનને દુખણા લેવા એટલે એનો મતલબ શું છે ખબર છે? દુઃખ હરી લેવું સૂર્યનારાયણ ભગવાનનું કામ છે. એટલે બેનોને કીધું કે તમારે દુખણા લેવા. ચાલો. હરિ ઓમ. હાથની અંદર પુષ્પ ચોખા રાખીને દીવાનું સ્મરણ કરી જવાનું. ભૂદીપદેવ રૂપસ્તમ કર્મ સાક્ષી વિઘ્ન ગુરુ યાવત પદ સમાપ્તિ તાવત્ર સ્થિરો ભવ. ગુરુ સુદીપ નારાયણાય નમો નમઃ. સકલો ઉપચારાર્થે ગણપતિ દાદા વાળી થાળીની અંદર ફૂલ ચોખા પધરાવી જાવ. ગંધાક્ષર પુષ્પાણી સમર્પયામિ. દીવાને અહીંયા પગે લાગી જાવ. પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કરોમિ. ગણપતિ દાદાની આગળ તમારો પાણીનો ભરેલો લોટો છે જે કળશી રાખી જાવ. હરિ ઓમ. લોટો આગળ રાખી દો થાળીની અંદર. જગદીશભાઈ કેવી રીતે રાખ્યો જોઈ લો. પછી બધા હાથની અંદર ફૂલ અને ચોખા રાખી જાવ. ફૂલની બાકડી, ચોખાના દાણા. વરુણ ભગવાનની પૂજા કરી દેવાની. ઓમ હરિ ઓમ નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુશ્વેતહારાય સુમંગલાય સુપાશહસ્તાય જશાસનાય જલાધિનાથાય નમો નમસ્તે. ઓમ ભૂર્ભુવસ્વઃ વરુણાય નમો નમઃ. ફૂલ ચોખા લોટાની અંદર પધરાવી જાવ. સકલો ઉપચારાર્થે ગંધાક્ષર પુષ્પાણી સમર્પયામિ. બિહાર બેનોએ પગે લાગી લેવાનું. પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કરોમિ. બેનોએ ડાબા હાથની અંદર કંકુનો વાટકો રાખવાનો. ભાઈઓએ ચોખાનો વાટકો ડાબા હાથની અંદર રાખવાનો. ચારેય દિશાની અંદર લોટાને ચાંદલા કરવાના છે.
બહેનોએ ચાંદલા કરે કે ભાઈઓએ ચોખા ચોડવાના, લોટો ફેરવવાનો નથી, તમારી આંગળી ફેરવવાની છે. ગુરુવે ઋગ્વેદાય નમઃ ઋગ્વેદા પૂજ્યામિ. યજુર્વેદાય નમઃ યજુર્વેદા પૂજ્યામિ. સામવેદાય નમઃ સામવેદ પૂજ્યામિ. અથર્વવેદાય નમઃ અથર્વવેદ પૂજ્યામિ. લોટાની અંદર કંકુ પધરાવી જાઓ અને ચોખા પધરાવી જાઓ. મધ્ય પામપતિ વરુણાય નમઃ વરુણા પૂજયામિ. બે વાટકા પાછા ફૂલવાળી થાળીની અંદર રાખી જવાના. બે માણસે લોટાને ચત્તા હાથ લગાવી રાખવાના. જો અહીંયા લગાવ્યા છે એવી રીતે. હરિ ઓમ વાટકા રાખી જાઓ. હરિ ઓમ કલશી મુખે વિષ્ણુ ઉદરે સમાસિતા. વાટકો રાખી દો. ચત્તા હાથ લગાવી રાખો. હરિ ઓમ કલશી મુખે વિષ્ણુ કંડે રુદ્ર સમાસિતા. ભૂલી દર્શિતો બ્રહ્મપતિ માધુ ગણાસ્મદા ગુક્ષુતુ સાગર સર્વે સપ્તતિ ભાવસ્વતરા રૂપમે દુર્વેદ સાંવેદો ધર્મણાંગ વિશ્વદા સર્વે કલશં સમાસિતા. યત્ર ગા યત્ર સાગર સંતે પુષ્ટિ કરી તથા યંતો દેવ ઉદર દુદિ દક્ષરગા ગંગે શ્રીમનિષ્ઠ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલસ્મિન સન્નિધિ ગુરુ બ્રહ્માંડો દુર્ગદાનિ કર પુષ્ટાનિ દેવવેદી નસ્તિ મે દેવ તીર્થમ દેહી દીવા. દરેક વ્યક્તિ બે હાથ જોડી રાખો. અંકુશ મુદ્રાયામ સર્વાંતર્ધાન યાવાહ્ય. ભવતિ ધન્વદ્રા અંગુષ્ઠ્ય. કૌચેન વંગુણ્યા મત્સમુદ્રા આસાદ્ય. ભાઈઓ છે એ ડાબો હાથ લોટા ઉપર ઢાંકી જાઓ. એ ચમચી લોટામાં કાં રાખી કાઢ નાખો. પંચામૃતના વાટકામાં રાખી દો. લોટો ખાવ ખાલી પાણી જોવું. સીધો કરો. જો જગદીશભાઈ નું કેમ સીધો. બેનો ડાબો હાથ રાખો. ઢાંકી દો. હા. હવે ભાઈઓએ જમણો હાથ રાખવાનો. બેન હરખો રાખો હાથ. આ બધા કેમ રાખ્યો? પેલા એ ભાઈ ડાબો હાથ એમ રાખો. હાથ લઈ લ્યો તમારા બધા. હવે બેન તમે ડાબો હાથ રાખો. હવે તમારો જમણો હાથ લઈ લ્યો ઘડી. ભાઈ તમે પેલા જમણો હાથ રાખો. હવે ઉપર રાખો મારા બેન ના હાથ માથે. હા હવે ભાઈ બેન તમે જમણો હાથ રાખો. હરિ ઓમ ઓમ 8 વખત તમારા માતાજીનું નામ લઈ જવાનું. ઓમ વમ વરુણાય નમઃ 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 વમ વરુણાય નમો નમઃ. અંગૂઠો અને છેલ્લી આંગળી બે છૂટા પડી ગયો. ખાલી અંગૂઠો અને છેલ્લી આંગળી. ટચલી આંગળી અંગૂઠો. હરિ ઓમ મત્સમુદ્રામાં છાદયિત. લઈ લ્યો ત્યાંથી હાથ. તસ્માદુદકાદુદકં ગૃહીત્વા. લોટામાં વાટકામાંથી પાણીની ચમચી ભરો. લોટાની અંદર પધરાવો. પધરાવી દો. હવે ભૂકી જાઓ. હવે પછી લોટામાંથી ચમચી ભરો અને પછી વાટકામ અને પધરાવો. વાટકાની અંદર પધરાવી દો. અને પછી તમારા બધા ઉપર પાણી છાંટો. આ પાણી ગ્રહણ. પુષ્પની પાકડી લઈ લ્યો. પેલા ભાઈઓ અને બહેનો પુષ્પની હાથની અંદર પાકડી. ચમચી પાછી વાટકામાં જ રાખી દો. જે વસ્તુ જ્યાં લ્યો ત્યાં રાખી દેવાની. ચમચી વાટકામાં રાખી દો. હાલો આયમ તમે જ શરૂઆત કરો. તમે જ શરૂઆત કરો. હાલો આ ભાઈ કરે છે તમારા હા જો પ્રભુ કરો. જગદીશભાઈ આ અનુભવી થઈ ગયા હવે. ઈ કરી એવી રીતે બધા કરતા જાઓ. હરિ ઓમ પવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો વિવાય સ્મરેન પુંડરીકાક્ષ સભાયા સુચિ. પાણી લોટો બધા બહાર લઈ લે. લોટો બહાર લઈ લો. ભગવાનને પ્રાર્થના કરવાની. બધી વસ્તુ પવિત્ર બનાવવા વાળા બનજો. પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કરોમી. બેનોએ જમીન ઉપર ચાંદલો ચોખા ફૂલ કરી જાઓ. બેનો જ કરજો. હરિ ઓમ ઓમ મહિદ્યો નમક્ષામાં પ્રદાનો ભરેમ બિહી. પગે લાગી દો. નમસ્કાર નમસ્કરોમી. હવે બેનોએ જે ચાંદલો ચોખા તમે જ્યાં જમીન ઉપર કર્યા છે ત્યાં તમારે જમણા હાથની ત્રીજી આંગળી બોલવાની અને શેથો પૂરી. માતાજીને પ્રાર્થના કરવાની. અમારા ચૂડી અને ચાંદલો અખંડ રાખવા વાળા બનજો. હરિ ઓમ પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કરોમી. હાથની અંદર ફૂલની પાકડી ચોખાના દાણા લઈ લેવાના. હરિ ઓમ. ગણપતિ દાદાનું સ્મરણ કરી જવાનું. ભગવાનને પ્રાર્થના કરવાની. હે ભગવાન આવો પધારો તમે મૂર્તિની અંદર અને અમારી મૂર્તિની જે પૂજા કરીએ છીએ તમારી મૂર્તિની એ અમારી પૂજાનો તમે સ્વીકાર કરવા વાળા બનજો. આવો. હરિ ઓમ ગજાનનમ ભૂત ગણાદિસેવિતમ કપિતજંબો ફલચારુ ભક્ષણ ઉમાસુતં શોકવિનાશકારકં નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ. વિઘ્નેશ્વરાય નમો નમઃ. ફૂલ ચોખા ગણપતિ દાદાની ઉપર ચડાવી જાઓ. આવાહનમ સમર્પયામિ. હાથની અંદર ખાલી ફૂલની પાકડી રાખી જાઓ. ચોખા રાખવાના નથી. ભગવાનને આસન આપતો ભાવ કરવાનો. ભગવાનને કઈ સોનાનો બાજુટ તમને ધરાવવાનું હોય શાસ્ત્રની અંદર લખેલું છે પણ એ અમારાથી થાય નહીં. તો ભગવાનને કઈ પુષ્પના આસન ઉપર તમે બેસવા વડા બનજો. ને કદાચ જો પુષ્પનું આસન તમને વાગતું હોય તો અમારા હૃદયની અંદર તમે બેસવા વડા
બનજો હરિ ઓમ બુરુખાય વેદ ગુ સર્વં જદબોધં જસ્વાવ્યમ નો જગન્નીનાતિ રોહતિ ઓમ ભૂર્ભુવસ્વઃ ગણપતિ દાદાની ઉપર બદલાવી જાઓ પુષ્પાસન સમર્પયામિ ભાઈઓએ 3 ચમચી પાણીની ચડાવવાની ભગવાનના પગ ધોતા હોય ભગવાનને પાણી પીવડાવતા હોય ભગવાનને સ્નાન કરાવતા હોય ભાવ કરીને ચડાવી જાઓ ઓમ મુખમ પૂજે આચમનીય પાદયો પાદ્ય સમર્પયામિ સર્વાંગે સ્નાનમ સમર્પયામિ હવે ભાઈઓએ પંચામૃતમાંથી ચમચી ભરવાની છે જો ભાઈ પહેલા દિવસ પૂજામાં છે અને નિવેદન સમજાવી દો એટલે ગણપતિ દાદાને ચમચી ટચ નહીં અને ભગવાનને ઉપરથી પધરાવી દેવાની ભગવાનને ચમચી અડવી ન જોઈ અને એ રીતથી ચમચી આખી ભરવાની અને ગણપતિ દાદાની ઉપર પધરાવવાની અત્યારે નહીં હો અત્યારે કઈ ત્યારે મંત્ર અમારો પૂરો થાય તમારા પ્રમુખોનું તમારે ધ્યાન રાખવાનું ઈ કરે એમ તમારે કરવાનું છે જગદીશભાઈ જેમ કરે એમ તમારે કરવાનું ચાલો બધાએ દહીં દૂધમાંથી ચમચી ભરી રાખો સૌપ્રથમ ભગવાનને દહીં દૂધના સ્નાન કરે દો ભાવ કરવાનો જો ભાઈઓ એક ચમચી પંચામૃતની ચડાવી લે એટલે બેનોએ 2 વખત પાણીની ચમચી ચડાવવાની છે તરત રેડી તરત ભાઈઓ જેવી રીતે ચડાવી લે એટલે તરત બેનોએ 2 વખત પાણીની ચડાવવાની પછી ભાઈઓએ પાછી પંચામૃતની ભરી રાખવાની છે અમે કઈ ત્યારે બીજી વખત ચડાવવાની પયુક્તાહ પયસ્વદીહિ વ્રતિસા સંગમહ્યમ ચડાવો ભગવાનની ઉપર પયસ્નાનમ સમર્પયામિ પયસ્નાનંદે સુદોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધ જલાચમન્યમ સમર્પયામિ બેનોએ તરત મેં તમને કીધું એમ બેન મારા ભાઈ પંચામૃતની ચમચી ચડાવી દે તરત 2 વાર પાણીની ચમચી ગણપતિ ઉપર ચડાવી જ દેવાની હરિ ઓમ હવે ફરીથી દહીં દૂધમાંથી ચમચી ભરવાની ભગવાનને દહીંના સ્નાન કરાવવાના ભગવાનને કઈ જેવી રીતે દૂધની અંદર છાસનું ટીપું પડે અને રાતોરાત એક થઈ જાય એવી રીતે મારા ગામ પરિવારની અંદર કદાચ કોઈ કષ્ટ આવે તો મારું ગામ ઉપર દધિ સ્નાનમ સમર્પયામિ દધિ સ્નાનાંતે સુદોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધ જલાચમન્યમ સમર્પયામિ ત્રીજી ચમચી પંચામૃતમાંથી ભરી રાખો ભગવાનને ઘીના સ્નાન કરાવવાના હરિ ઓમ ભગવાનને પ્રાર્થના કરવાની કે ઘી જેવી તેજ આપવા વડા બનજો ઘરે બાવાના વિબદમ સમસંભાવાના વિબદમ દહીં દૂધમાંથી ચમચી ભરવાની ભગવાનને સાકરના સ્નાન કરાવતો ભાવ કરવાનો હરિ ઓમ માથ શુદ્ધ શર્કરા પ્રેમથી અર્પો શોક શર્કરા પ્રેમથી અર્પો સ્નાન કરો ને વિનાયક તમે સ્નાન શ્રીકારો શંકરાસ્નાનંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધ જલ આચમન્યમ સમર્પયામિ પંચામૃતમાંથી ચમચી કાઢી લ્યો અને ઝીણી ઝીણી ધારા ગણપતિ ઉપર આખા વાટકાની કરો ચમચી એવું લાગે તો સાઈડમાં નીચે રાખી દો તમને નડે નહીં એવી રીતે પંચામૃતનો વાટકો ભાઈઓએ હાથમાં લઈ લેવાનો અને ભગવાનની ઉપર ખાલી ઝીણી ઝીણી ધાર કરવાની બેનો છે પોતાના પતિદેવને હાથ લગાવવાનો છે અને હું કહેતા ભૂલી જાઉં છું કે જે પૂજા પૂરી થાય પછી બધા વડીલોને પગે લાગવાનું જોકે તમને બધાને ખબર જ હોય બેનોએ પોતાના પતિદેવને પગે લાગવાનું આટલા દિવસ લાગતો જ એટલા દિવસ થાય પછી લગાડી દો હરિ ઓમ ભગવાન ઉપર અભિષેક કરી જવાનો ઓમ ભયઃ વ્રજજામ ભયો કદીવો વયોજમિંદરિક્ષે ભયુક્તાઃ અયસ્વતીહિ વિસાસર્મહ્યમ ઓમ ગણપતયે નમો નમઃ સિદ્ધ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બપ્પા મોર્યા પ્રણવ્યં સુરસાદેવા ગૌરી પુત્રમ અબીલે આયુષો વૃદ્ધિ ગુલાલે અનાય સ્વાહા વિદ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સર્વાંગુલ સમાનાય સ્વાહા એક પાણીની ચમચી ભરી અને ઓલી જે દહીં દૂધનો વાટકો ખાલી થયો હોય એની અંદર પધરાવી જાવ મધ્યે પાણીય સમર્પયામિ પાછા જમાડો ફરીથી ભગવાનને જમાડવાના છે જમાડો ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વિદ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સર્વાંગુલે સમાનાય સ્વાહા હાથની અંદર ફૂલ અને ચોખા રાખી જાઓ આપણે પહેલા દિવસે અમે બધા દેવી દેવતાઓની હરે ચંદનમ સુલલિત કંઠ
ચમુક્તાવલી ગોપાત્રે પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ સુડામણી સતચિત આનંદ એવા શ્રી રામચંદ્રજી ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન અમારું કામ કેવું કરજો તો કે વિઘ્ન વિનાય. હે ભગવાન, હે રામચંદ્રજી ભગવાન, અમારા 9 દિવસની અંદર ક્યાંય પાંદડું પણ ના હાલે. એટલે ભગવાનનો આ મંત્રની અંદર ભગવાનના સૌભાગ્યના દર્શનના વખાણ થયા. જો માતાજીને જ્યારે આપણે સૌભાગ્ય અર્પણ કરીને ત્યારે માતાજીના રૂપના વખાણ કરવાની મનાઈ છે. કોઈ પણ માતાજી હોય, 64 જોગણીની અંદર આપણે ભગવાનને માતાજીને નવરાત્રિમાં શણગાર્યા હોય ને ત્યારે ભગવાનના સુંદરતાને વખાણવાની મનાઈ છે. શું કામે? કે એમ કહે છે કે દેવી ભગવતી જ્યારે તૈયાર થાય અને એના ભગત જો એનું રૂપનું વખાણ કરે તો શરીરની અંદર કોટ નીકળે. કોઈને નીકળો તો હા નીકળો તો સ્થાપનની અંદર પધરાવી દો. બેઠા બેઠા અત્યાદિદેવ પ્રત્યાદિદેવાય નમો નમઃ સકલો બજારાંતાક્ષ સમર્પયામિ. પગે લાગી જાઓ, પ્રાર્થના કરો, નમસ્કાર. નવગ્રહ વિશે આ નવગ્રહ છે ને એ વિશે હું તમને થોડું સમજાવું. મારા ભાઈ સાચું નામ હું સાચું નામ જ કહેજો. જગદીશભાઈ સાચું નામ છે. જગદીશભાઈની મકર રાશિ આવે. આમાં બધા માણસની રાશિ અલગ છે. મકર રાશિ એની આવે. એ 7.5 માંથી અત્યારે ઓલરેડી બહાર નીકળી ચૂક્યા. અત્યારે જેનો પહેલો અક્ષર મ આવતો હોય, જેનો પહેલો અક્ષર દ અને મ આવતો હોય, અને પહેલો અક્ષર જેનો ભ આવતો હોય, ભ અને મ, આ બે રાશિ વાળાને ભૈયા ચાલુ છે 2.5 વર્ષ. કેટલા વર્ષની? 2.5 વર્ષ. અને જેને મીન રાશિ આવતી હોય એને 7.5 શનિની ચાલુ છે. સમજાવવાનું કારણ શું કામ છે કે આ રાશિ વાળાએ કરવું શું? જેને શનિ નડતો હોય ને એને ખાલી એની જન્મ દેનારી માતા એને સવારે ઉઠી અને પગે લાગે એટલે એને શનિ નડે નહીં. કોને? પોતાની જનેતાને. શનિ એક જ વસ્તુથી લે છે, માં. બે હાથ અને ત્રીજું મસ્તક નમાવી તમારી પ્રાર્થના કરીએ છીએ અને ક્ષમા કરજો. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય ગણનાય શ્રુતિય વિભૂષિતાય